તહેવારો અને વેકેશન દરમિયાન વતન જવા માટે લોકોનો અનેક ગણો પ્રવાહ છે વધી જતો હોય છે અને ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી માટે એક જંગ લડવી હોય એ બરાબર થઈ જાય છે અને આ જ વાતનો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બોગસ ટિકિટ પધરાવી અને લોકોની સાથે છેતરપિંડી આચરતા એક ઠગને ઝડપી પડાયો છે। અમદાવાદ રેલવે પોલીસની પકડમાં રહેલો આરોપી ઉપેન્દ્ર દ્વિવેદી મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો રહેવાસી શાતિર ઉપેન્દ્રએ આઈઆરસીટીસીના એજન્ટની ઓળખ આપીને ભોળા લોકોની છેતરપિંડી આચરતો હતો। આ ઠગ મોબાઈલમાં જ બનાવટી ટ્રેન ટિકિટ તૈયાર કરતો, જે બાદ તાતી જરૂરિયાત હોય તેવા લાઇનમાં લાગેલા મુસાફરોને શોધીને ટિકિટ પધરાવી દેતો હતો। અમદાવાદ રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો પાસે શાતિર ઠગ જઈને ઊભો રહેતો હતો અને આસાન શિકારને વાતોમાં ભોળવીને છેતરામણીની જાળ રચતો। જરૂરિયાતમંદ મુસાફરોને બોગસ ટિકિટ પધરાવીને ચૂનો ચોપડતો હતો। પહેલાથી જ તૈયાર રાખેલી ખોટા નંબર સાથેની ટિકિટ તૈયાર રાખતો। જરૂરિયાત પ્રમાણે ટ્રેનના નામ અને નંબર નાખીને વોટ્સએપ મારફતે અપલોડ કરી દેતો હતો, જે બાદ નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતો। આરોપી ઉપેન્દ્ર દ્વિવેદીએ બીટેક અને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો। એક જાગૃત મુસાફર વિજય કુમારને આરોપીએ બનાવટી ટિકિટ આપી। મુસાફરના હાથમાં જ્યારે રેલવેની ટિકિટ આવી ત્યારે તેને શંકા ગઈ અને ખરાઈ કરતા ટિકિટ બનાવટી હોવાનું માલુમ પડ્યું, જેથી મુસાફરે રેલવે પોલીસનો સંપર્ક કરીને સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી પાડ્યો। ગામના આરોપી ઉપેન્દ્ર કુમાર દ્વિવેદી કરીને જેઓ રહેવાસી છે રીવા મધ્યપ્રદેશના, તેઓ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ રિઝર્વેશન ટિકિટ પાસે પોતે આઈઆરસીટીસીના એજન્ટ હોવાનું જણાવીને અલગ અલગ ફરિયાદીઓ પાસેથી એ આવી નકલી ટિકિટ બનાવતું હોવાનું માલુમ પડતા આ કામના ફરિયાદી વિજયકુમાર બર્મા કે જેઓ હાલ રહેવાસી છે અમદાવાદના, તેઓને ટિકિટની જરૂરિયાત હોવાથી તેઓએ આ કામના આરોપીનો સંપર્ક સાધતા તેઓને આ ટિકિટ એક કઢાવી આપેલી હતી ને જે સબબ તેઓને શંકા જતા આ બાબતે ટિકિટ વિન્ડો ઉપર ખરાઈ કરતા આ ટિકિટ ખોટી અને બનાવટી હોવાનું માલુમ પડતા તેઓ તુરંત જ પોલીસને જાણ કરતા આ આરોપીની પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા હતા। આ શાતિર ઠગ મોટા ભાગે તો ઓછું ભણેલા અને ગામડાના હોય તેવા લોકોને શિકાર બનાવીને રોકડમાં રકમ મેળવવાનો આગ્રહ રાખતા। ઓડિશા, ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા દૂરના રાજ્યોમાં મુસાફરી કરતા અનેક લોકોને આરોપીએ છેતર્યા હોવાની શક્યતા છે। આરોપીએ અગાઉ અમદાવાદ, ભરૂચ, સુરત, અંકલેશ્વર, વડોદરા સહિતના રેલવે સ્ટેશનોએ ઠગાઈ કરી હોવાની કબૂલાત કરી છે। વર્ષ 2024માં અમદાવાદમાં બોગસ ટ્રેન ટિકિટ પધરાવવાના ગુનામાં આરોપી પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। ઉપેન્દ્ર દ્વિવેદી છેતરપિંડીના પૈસાનો મોટા ભાગે મોજશોખ માટે ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે। આઈઆરસીટીસીનો એજન્ટ ન હોવા છતાં ખોટી ઓળખ આપીને અને ટિકિટ છે પોતાના ગૂગલ ડોક્યુમેન્ટ ફાઇલ ઉપર ખોટી ટિકિટ બનાવીને પીડીએફ અને વોટ્સએપ દ્વારા શેર કરીને ખોટી ટિકિટ હોવાનું માલુમ જાણવા છતાં એને ખોટા પુરાવા તરીકે ઉપયોગ કરીને ગુનો આચરતો હોય, જેથી તેના વિરુદ્ધ ખોટી ઓળખ આપીને જે ચીટિંગ અને ઠગાઈ કરી વિશ્વાસઘાત સાથે બનાવટી દસ્તાવેજી પુરાવા ઊભા કરવા સબબ અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનામાં કામે આરોપીને હાલ પોલીસ હસ્તગત કરીને તેઓને ધરપકડ કરવામાં આવેલી છે। પાછલા 3 વર્ષમાં 400થી વધારે મુસાફરો સાથે આરોપી છેતરપિંડી કરી ચૂક્યો છે। ઝડપથી રૂપિયા કમાઈને મોજશોખ પૂરા કરતા ઠગે મોટા ભાગે ગરીબ મુસાફરોને છેતર્યા હોવાથી અને રકમ નાની હોવાથી લોકો પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળતા રહે છે। અમદાવાદ રેલવે પોલીસે આરોપીઓની સાથે વધુ કેટલાક સભ્યો સંકળાયેલા હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।